નાંદોદ તાલુકાના ભ્રમણ કરી રહેલો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે સવારે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સુંદરપુરા ગામે પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર આવકાર આપી સરકારશ્રીની યોજનાકીય ફિલ્મો નિહાળીને વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ 17 જેટલી ફ્લેગશિપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મો નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ વેળા નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર છે। છેવાડાના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને સમુદ્રીના પથ ઉપર લોકો પસાર થાય તે દિશામાં કાર્ય કરી રહી છે। સાથે તમામ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્માન કાર્ડના માધ્યમથી ₹10 લાખ સુધીનું વીમા કવચ પ્રત્યેક વ્યક્તિને પૂરું પાડ્યું છે। ઉજ્જવલા યોજનાથી મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે। તેના થકી સ્વાસ્થ્ય અને સમય બંનેની બચત થઈ છે। પ્રધાનમંત્રી જન ધન યોજનાના કારણે તમામ નાગરિકોના બેંકમાં ખાતા ખોલવાથી આજે સરકારશ્રીનો તમામ યોજનાનો લાભ જે તે લાભાર્થીના ખાતામાં સીધો જ જમા થાય છે। આવી અનેકવિધ યોજનાઓના સરકારે લાગુ કરી છે ત્યારે સૌ નાગરિકો આંગળી ચિંધ્યાનો પુણ્ય કરી પાડોશી સરકારશ્રીની યોજનાનો લાભ લઈ શકે તે માટે સહયોગી માર્ગદર્શન બનવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં નાગરિક તરીકેનું યોગદાન આપવા સૌ નાગરિકોને અપીલ કરી હતી। આ કાર્યક્રમ વેળાએ દૂધધારા ડેરી ભરૂચ તેમજ ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલે પણ પ્રેરક ઉદ્બોધન કરી સરકારશ્રીની યોજનાઓનો નાગરિકોને લાભ લેવા આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલા આમૂલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા। મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને મંજૂરી પત્રો તેમજ લાભોનું વિતરણ કરી સરપંચશ્રીને અભિલેખાપત્ર એનાયત કર્યું હતું। ધરતી કરે પુકાર થીમ આધારિત નુક્કડ નાટકની પ્રસ્તુતિ ગામની સખી મંડળની બહેનોએ કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા નાગરિકોને પ્રેરક સંદેશો આપ્યો હતો। આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા પૌષ્ટિક આહાર અંગેનો સ્ટોલ પ્રદર્શન યોજાયો હતો। સાથે આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો। વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ નાંદોદ તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, ગામના સરપંચ શ્રી શાંતિલાલ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી કલ્પેશભાઈ વસાવા, અગ્રણી શ્રી જયંતિભાઈ વસાવા, અગ્રણી શ્રી હરીશભાઈ વસાવા, શ્રી રાજુભાઈ વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે. જાદવ સહિત અન્ય વિભાગના અધિકારીશ્રીઓ, સંબંધિત વિભાગના કર્મીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ વસાવા, ટીવી 18 ન્યૂઝ, નર્મદા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે પણ આજે આવી છે। ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે 17 જેટલી યોજનાઓ છે એ યોજનાઓનું લોકો સુધી કેવી રીતના અમલીકરણ થાય અને કોઈ આ દેશનો કોઈ પણ નાગરિક આ યોજનાઓના લાભ થકી વંચિત ન રહી જાય એના માટે માર્ગદર્શન આપવા માટેના આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે સર્વે લોકો આ કાર્યક્રમને નિહાળવા માટે આવ્યા છે। ત્યારે ખાસ આ કાર્યક્રમમાં આજે એ જોવા મળ્યું છે કે બહેનોની ઉપસ્થિતિ ખૂબ જ વધારે રહી છે અને બહેનો આ કાર્યક્રમને નિહાળવા માટે અને આ માર્ગદર્શન લેવા માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ છે। ત્યારે ખરેખર સુંદરપુરા ગામની આ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બહેનોને પણ આ ઉત્સાહપૂર્વક જોડાવા માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સરકારની આ યોજનાઓનો લાભ દરેક લોકો રહે અને કોઈ પણ લાભાર્થી આ યોજનાઓનો લાભ લેવાથી વંચિત ન રહી જાય અને એમના સુધી પહોંચાડવા માટેનો આ જે અભિગમ છે કે સંકલ્પ હી સેવા, સંકલ્પ હી જ્યોતિ, સંકલ્પ હી સાહસ અને સંકલ્પ હી સવેરા। 2047માં વિકસિત ભારતની જે સંકલ્પના લઈને આદરણીય વડાપ્રધાન ચાલી રહ્યા છે ત્યારે આ દેશના નાગરિકોની સાથે સાથે આ ગામડાના લોકોને પણ, મહિલાઓને, યુવાઓને, કિસાનોને અને આ દેશની ગરીબ જનતાને કેવી રીતના એમને સુખી બનાવે, કેવી રીતના એમને વિકાસ કરે, કેવી રીતના એમનું જીવન ધોરણ ઊંચું આવે એ રીતની જે સંકલ્પના લઈને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાલી રહ્યા છે ત્યારે અમે કટિબદ્ધ છીએ અને એમની આ સંકલ્પનામામાં પણ અમે પણ ભાગીદાર થઈને આ 2047ના વિકસિત ભારતની સંકલ્પને સાકાર કરવા માટે અમે સૌ ઉત્સાહપૂર્વક જોડાયા છે। ત્યારે ગામના લોકોનો પણ આ જે ઉત્સાહ જોવા મળી રહ્યો
છે. ગામે ગામ લોકો આ યોજનાઓનો લાભ લેવા માટે અને આ યોજનાઓનું માર્ગદર્શન લેવા માટે જ્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ આ યોજનાઓનો લાભ લેવા માટે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અમારી સાથે જોડાય છે. ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું.